કરીએ પધારો સરસ્વતી માતા તમારા સ્મરણ કરીએ લડે લડે લાગુ તમને સરસ્વતી માતા તમારા સ્મરણ કરીએ એવા ઉગતા સૂર્યદેવને સમાવે એવા ઉગતા સૂર્યદેવને સ્મરણ કરીએ લાલે કે તમને સ્મરણ કરીએ ને દયા રે લાલે લાલે લાગુ તમને સ્મરણ કરીએ ને દયા રે પધારો
સમરણ કરીએ વેલાયા એવા ભૈરવ દાદા તમારા સમરણ કરીએ એવા ભૈરવ દાદા તમારા સમરણ કરીએ સમરણ કરીએ લડે લડે લાગ સમરણ કરીએ વેલાયા પધારો મંડપની મોજા સમરણ કરીએ વેલાયા એવા ધણું જાન રામ તમારા સમરણ કરીએ એવા ધણું જાન રામ તમારા સમરણ કરીએ હાથ જોડી લાગે તમને સમરણ કરીએ વેલાયા હાથ જોડી લાગ તમને રામ રામ તમારા સમરણ કરીએ પધારો સમરણ કરીએ વેલાયા પધારો મંડપની મોજા સમરણ કરીએ વેલાયા એવા ભાઈઓ રે તેનો રે તમને નામ રે એવા ભાઈ રે તેનો રે તમને નામ રે ભૂલ ચૂક કરજો ને ભાઈઓ રે તેનો રે તમને નામ રે ભૂલ ચૂક કરજો ને ભાઈઓ રે તેનો રે તમને હે પાટે પધારો પીર પાટે પધારો પાટે પધારો પીર પાટે પધારો ધનુ જન ધનુ તમે પાટે પધારો પાટે પધારો પાટે પધારો પીર પાટે પધારો પાટે પધારો પીર પાટે પધારો અજમલનાપુર તમે પાટે પધારો અજમલનાપુર તમે પાટે પધારો ભીલડીના બાળ તમે પાટે પધારો પાટે પધારો ધણી પાટે પધારો પાટે પધારો ધણી પાટે પધારો ભગુના નદી તમને પાટે પધારો ભગુના નદી તમને પાટે પધારો ભીમના નદી તમને પાટે પધારો ભીમના નદી તમને પાટે પધારો પાટે પધારો ધણી 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 પાટે પધારો પાટે ધરવાળી પાટે પધારો પાટે ધરવાળી પાટે પધારો પાટે પધારો ધણી પાટે પધારો ભગવાનની દેવી ઘોડ પાટે પધારો ભગવાનની દેવી ઘોડ પાટે પધારો પાટે પધારો ઘોડ પાટે પધારો પાટે પધારો ઘોડ પાટે પધારો ભગવાનની દેવી ઘોડ પાટે પધારો પાટે પધારો ઘોડ પાટે પધારો પાટે પધારો ઘોડ પાટે પધારો પાટે ધરવાળી પાટે પધારો પાટે ધરવાળી પાટે પધારો પાટે પધારો ઘોડ પાટે પધારો બોલો ખોડિયાર માત કી
માતો પર્વત પોયા હે કાકણિયા ધરાવાળા ખોડલમાં હે કાકણિયા ધરાવાળા ખોડલમાં
આજે રાજમાં જતા રે કોડમાં તમારે મળ્યા આજ રાજમાં તારે કોડમાં મળ્યા દર્શન દીધા રાજમાં તારે ખોડમાં મારે મળ્યા યહ જય કુળવને મકોડ તમારા સમારણ કરીએ આજે કુળને ખોડલ તમારા સમારણ કરીએ હરે લાગુ તમને પાર કુળવને મકોડ તમારા સમારણ કરીએ હળી હળી લાગુ તમને પાર કુળને ખોડલ તમારા સમારણ કરીએ આજે સૌથી સવાય સૂરજ યોગીઓ રે હયમાર અવધી હવાય સૂરજ યોગીઓ રે હે આજે દર્શના નગરે રે મુરલા હાથમાં સિંહો તલવાર
પરધાન આવજો રે પરધાન આવ્યા રે આજે રાજા રે પરધાન આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજાના બોલાવે પરધાન આવ્યા રે આજે પરધાન આવીને રાયના ચરણે નમે આજે પરધાન આવીને રાયને નમન કરે નમનું કરે વારંવાર પરધાન આવીને રાયને નમન કરે અરે મહારાજા અત્યારે રાજમાં બોલાવવાનું કઈ કારણ? અરે હા પ્રધાનજી, ઘણો સમય થયો આપણે નગરમાં ચર્ચા કરવા નથી ગયા, તો ચાલો આપણે નગર ચર્ચા કરવા જઈએ. બહુ સારું. રાજાને પરધાન બને ચાલે આજે રાજાને પરધાન બને ચાલ્યા રે હોવા નગર મોજાય. રાજાને વરદાન બને ચાલે પરધાન બને ચાલ્યા રે હાલ એ હું રે રબારી રે વાલા પોકરણ ગઢનો હું રે રબારી રે પોકરણ ગઢનો તારું સુખે માનવાય રે દિન રણમાં એ હું રે રબારી રે વાલા પોકરણ ગઢનો અરે આ ગાયોને ચરાવીને સાવ થાકી ગયો, પણ હજુ આ મારો ગગુડિયો ના દેખાણો. તો લાય પેલા મારા મોટ ભાઈને બોલાવી અને ગગુડિયાને ગાયું ચરાવવા માંડ્યો. હે આજે રતાનો બોલાવે રૂપાળી રાયા આવજે આજે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે રતાનો બોલાવે રૂપાળી રાયા આવજે આવજો રે નારણ રે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે નારણ રે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે જય ઠાકોર જય ઠાકર હીરા, જય ઠાકર. આ તો જા ફોન આંબા કે છેડો તો તે જડી ના તે રીડો ના કર્યો મેં રીડો કર્યો, પણ એટલે જ કહું છું. તો હું શું કહું? બોલને તને ગાતા આવડે ખરું? આવડે તો ખરા જ તે એવું? આમ કેટલું આવડે? તું કે એટલું તે આપણો હોનાનો સૂરજ ઉગાડ્યા જાય.
એ દેહોડામાં એ સોનાનો સૂરજ ઉગ્યો રે એ દેહોડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે અરે વીરા બોલ ને તને એ કે ગંગોરીઓ કેટલે કર્યો જે રમતું હોય છે એટલે તાર છોકરાની તને ખબર ન હોય તે એ ડાઈ આવીને મારે થોડો પકડે રે ને હું બોલાવું બોલ હે આજે રતન કાકા બોલાવે ગગલા આયા રે આજે રતન કાકા બોલાવે ગગલા આયા રે આવજે તે કરણી રતન કાકા બોલાવે રે આવજે કરણી રતન કાકા બોલાવે આજે રતન કાકા બોલાવે ગગલો આવ્યો રે આવ્યો રે નારણ ને રતન કાકા બોલાવે ગગલો આવ્યો રે બેટા હાથ થઈ ગયો તો શું જાય છે આમ કેમ થાય ભાઈ એવું થઈ ગયું ખાઈ ગયો જાજા લાડવા હા કે તું ગાયું સારો તો ન જતો નથી જવાનું ન જવાનો એટલે નથી જવાનું લચાપ ના જવાની આજે નહીં જવું કાલે નહીં જવું આજે ને કાલે ને જાઉં હા ઓલી બધી ભૂખી મળશે એનું શું મારશું શું તારે શું મારે દૂધ પીવું બસ ખોવાનું ખાવાનું એટલે આને તો સમજાય કે નહીં લે જામ બટા ના હું નથી જવાનો કેમ મારો વાંધો છે એટલે તારે મને શું વાંધો અત્યારે હું કહું કે યા નહીં દઉં રે મારા રતન કાકા રૂપા આકા નહીં જાઉં રે. નહીં જાઉં રે મારા રતન કાકા રૂપાયા પણ ગાવડી કરવા નહીં જાઉં રે યા કાકા તે બોલતા આવડા રે. કાઢા તે
રૂપાયા પા ગાવલડી ચારવા નહીં જાઉં હું બોલે છોકરા બટ આજે હું બાકી છું સારો મારો સપનો આવે એવું તાર કાકાને ગામના કહે બધે ઈ તો સહન કલ્યા મારે સહન ન થવાતું જો આ બધા આમ તો આ છેલ્લા બધા બેઠા એટલે મને કે છે આપણે દિવાળી જેવી નહીં હાલે ના અત્યારે જાવ ના હું ગાવડી સારવા નહીં જાઉં નહીં દે પણ હાચા હા એટલે પણ જાતના શું વાંધો હોય આ ભૂખી મારી નાખશે હારું અમે આના તેડવા દીધી ખુશી તો લઈશ ને હા એટલે જઈશ તો ખરો ને હાચું ને સાચું જઈશ સારું તો જા આપણે ઘરે અમે આના તેડવા જેવી હા હું જાઉં ને હા એટલે ઉકળાવ પર ઉભો રહી જેવો હા હે આણાલા હાથેડવા હાલા રબારી ભાઈ આણાલા હાથેડવા હાલા રે આના તેડવા આના રબારી ભાઈ આના તેડવા આના તમે જમારે હાય જમાના રાજા સુમમા તેના ભાયા રે આમે તેવાલે નમલડા અરે વીરા એટલે હનુમાન દાદા હામાં મળ્યા છે ઓળો ફેરને ઉપર રહ્યો હમણાં આપણે જાય પછી આપણે જેવી અરે હા વીરા પ્રધાનજી પેલા નાયકા ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે તો આપણને જોઈને એવડું કરીને શા માટે ઉભા છે જરા તપાસ કરો અરે રાયકા ભાઈઓ તમે અવળું ફરીને કેમ ઊભા છો મહારાજાને જોઈ અરે આ બધા અમે તમારા મહારાજ જોઈને અવળું કરીને નથી ઊભા કે અમારે કોઈ વસ્તુ ઘરે ભૂલ્યા હોય એવું લાગે છે એટલા માટે મેં યાદ કરીને ઊભા છે શું વસ્તુ ઘરે બોલ્યા હે આણા નોટક ઘેર ભૂલ્યા ઓલા પરધાન આણા નોટક ઘેર ભૂલ્યા રે આણા નોટક તમાર પાસે રાયકા ભાઈ આણા નોટક તમાર પાસે લાગેલા નડ્યું ઘેર ભૂલ્યા ઓલા પરધાન લાગેલા નડ્યું ઘેર ભૂલ્યા રે લાગેલા કર્યું તમારા હાથે રાયકા ભાઈ લાગેલા કર્યું તમારા હાથે આ બધું જાણતો લાગે અરે મહારાજા રાયકા વાળા પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલી રહ્યા છે અરે હા પ્રધાનજી રાયકા ભાઈ પાસે જો બધી વસ્તુ હોય અને જો ખોટું બોલતા હોય તો એમને કહો કે સત્ય જણાવશો તો રાજમાંથી ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો ઠાકર ભગવાનના સોગંદ છે અરે રાયકા ભાઈઓ સત્ય બોલશો તો ઇનામ મળશે નહીં તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે એટલે આ તો આપણા ઠાકર ભગવાનના સંબંધ આપ્યા હવે કેવું પડશે ને અરે આ ભગવાનજી અરે આ ભગવાનજી જો તમારા મહારાજાને જઈને કહીશું તો સત્ય તો નહીં લાગે ને એકવાર પૂછતા આવો અરે હા રાયકા ભાઈઓ તમારા મનમાં જે કોઈ વાત હોય એ મને સત્ય જણાવો અરે આ મહારાજા આજે અમે નહીં પણ આ પોકરણ કરીને રજત કરીએ છીએ કે મહારાજા આપ પાપી બેટે વાંજ્યા છો અરે હા રાયકા ભાઈ તમારે એક સમજવામાં ભૂલ થતી હોય એવું લાગે છે કારણ કે લાસા લક્ષ્મી સગુણા 3 મારે દીકરી છે તો હું પેટનો વાંજો કઈ રીતે ગણાવું અરે આ મહારાજા તમે કઈ વાતને ના સમજ્યા જો દીકરી તો એક પારકા ઘણે થાપણ કહેવાય જો લૂલો લંગડો બાડો બોગડો પુત્ર હોય ને મહારાજા તો એક દિવસ આ રાત ચલાવશે નકર એક દિવસ આ રાતને તાળા દેવાશે અરે હા રાયકા ભાઈ તમારી વાત પણ કેવી સત્ય છે જો આજે સારા સુગંધ ના થયા હોય તો કાલે સવાયા સુગંધ લઈ તમે તમારા દગન બહુના આણા દેવા દીધો ભલે મહારાજ એ સુકન્યા લેવા હજાર મારી ભાઈ સુકન્યા લેવા હજાર રે અરે હા વીરા પ્રધાન જે રયતને આપણે આપણા દીકરા સમાન રાખતા હતા પ્રધાનજી એ જ રયત આપણને આજે ડગલે ને પગલે મેણા બોલે છે તો આગળ નથી જવું વડીલા અહીંથી પાછા આવો અને રાજમાંથી રાજમાતાને બોલાવો જેવી આજ્ઞા મહારાજ એ યાદે પર દાન બોલાવે માતાજી આવજો રે આજે પર દાન બોલાવે માતાજી
દાન બોલાવે માતાજી આવે અરે કોઈ પરિસ્થિતિ સબંધ આવ્યો ખરેલા ભદ્રા ત્રીનો કોર કોઈ આકાશે જન્મ જીનો જીનો પહેલો વર્ષે મારો ગ્રામ તો અત્યારે રાજ દરબારની અંદર રાજમાતા મિનળજીને યાદ કરવાના કારણ મારો ગ્રામ યાદ કરવાના કારણ માતાજી મહારાજા યાદ કરે છે ભલે મારો ગ્રામ અરે આજે શું જોઈ પરણને આવી 20 વર્ષના વાંગલા વીતી ગયા સ્વામી રાજ દરબારની અંદર કોઈ દિવસ રાજ માતા મિનળજીને યાદ નથી કરે મારા રાજ દરબારની અંદર તો કોઈ ચારણના કામ હોય કોઈ ગઢવીના કામ હોય કોઈ રસૂલના કામ હોય તો એટલું જ નહીં મારા હમણાં નારીને જોયું અવળું પણ કરી ગયા હે એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવાની હેલી વર્ષે ટપ ટપ આંસુ પડવા લાગે મારે ના હે રાજા તો આજે રાતમાં આવતા શું મારો વાંક કે શું મારો અપરાધ તો એથી ભૂખના આપેલા લીધા તો લાવ સ્વામીના ચરણમાં લાખ વદર તો બની શકે એટલો હે બહુ હલકો કરી દેવાસતી એ સારા
વનવાસિયા કેવા ભોગરણ ગઢની પ્રજા સતી મને મેણા રે બોલે યારે ખાવા રે પીવાનો નથી મને ગમતો નથી આજે ખાવાય પીવાનું સતી મને ગમતું નથી નથી ગમતા પોકરણ કટનારા ખાવા રે નથી મને ગમતો નથી તબુ આવાને પીવાનું સતી મને ગમતું નથી યારે જીવા કરતા મનો નથી મને પ્યારો રે લાગે આજે જીવા કરતા મરવું સતી મને સારું રે લાગે બળો મારો વાણિયો અવતાર વિવાહ કરતા મરો નથી મને પ્યારો રે લાગે આ કહો મારા કે વાવડીએ જતા ખેડૂતો પાછા ફરે ને આળુએ જતા પણ રબારી પાછા ફરે સૌ કહે છે આજે મને એમાં કાંઈ સમજણ નથી પડી હો મારા નાથ પણ હજુ તમને બે શબ્દ કહું કાનથી સાંભળો ને પછી મને વાત કરો કે વાંચ્યા કરી છે કે મારા વાંચ્યા કરી છે કે હે સતી રાણી રે કહે ને રજવી હાંભળો તમે એવા મીનવા કહે ને સ્વામી હાંભળો તમે એક પણ વખત ઘરમાંથી ચાલી જાય ને તો પાછું વળી કોઈ દિવસ નથી જતી હો સર અરે આપ તો જાણો વાતથી ક્યાં જાણ મારા નામ સગુણા તો મારા કાળજા કેરો કટકો મારા હૈયા કેરો હાર છે હો દડી તો ઈ જગદંબાની પણ વ્યાખ્યા કરેલી જોગ વાયજી તણ તણ નીકળ્યો આપણા આંખે રમી કેરી આ માતા મિનલ પાગલ પાગલ પકડી મોટી થઈ હોય તો વાંજ્યા કરી હતી કઈ સબ વાંજ્યા કરી હતી કેવું અરે હા સાહેબ હું ન સમજ્યો આજ તમે પણ ના સમજ્યા એટલી તો પારકા ઘરની થાવણ કહેવાય આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય જો બાડો બગડો કેવડો લંગડો પુત્ર હોય તો રાજગાદી ચલાવે નકર એક દિવસ રાજને શાળા દેવાની સતી અરે એ પણ તમારી વાત કેવી સતી છે હો મારા નાથ અરે હા સતી તો મને શિવજીના ચરણોમાં જવાની રજા આપો રહે છે શું બોલી રહ્યા તને એક વાત તો છે ને મારા નાથ અરે હા સતી મારે કાયાનું કલ્યાણ કરવું છે જો આપને સીધા જડવા જાવું ને મારા નાથ તમારી કોઈ ના નથી હો સર પણ પેલા આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉલાટી ગયા તને સારું રાખ અને સારું રજવાડું ગોતો કે હરખેથી તમને વને જવાની રજા આપું કરી હરખેથી વને જવાની રજા આપું મારા નાથ અરે હા સતી અરે હા પ્રધાનજી રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો બહુ સારું આજે અપરાધા બોલાવે વરદેવ આવો જોઈએ આજે પરદાન બોલાવે ગુરુદેવ આવો રે આવો તમે રાજને દરબાર પરધાન બોલાવે વરદેવ
રાજને દરબાર વરદાન બોલાવે ગુરુદેવ આવજો રે. આજે પરદાન બોલાવે રાજગોરે આવી રે. આજે પરદાન બોલાવે રાજગોર આવ્યા રે. રાજ દરબાર પરદાન બોલાવે ગુરુદેવ આવી રે. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ તમને મહારાજા યાદ કરે છે. અરે મહારાજાને જય નારાયણ. અરે આ મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે હા ગોરદેવજી, આપણે દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો એમનું ટકો અને શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે. અરે ભલે મહારાજા. અરે આ મહારાજા ટકાનું શ્રીફળ તો આપ્યું, પણ કયા દેશ જવું અને કયા દેશ ના જવું એને કોઈ મને ખાતરી આપો. અરે હા ગોરદેવ, દેશ ફરજો પરદેશ ફરજો, પણ એક પિંગલગઢના લીધા કારણ કે પિંગલગઢના રાજા સાથે આપણે 20-20 વર્ષથી રહ્યા છે. એટલું જ નહીં પણ 22 વર્ષના આબોલા છે, તે માટે એ રસ્તો ના પકડતા. અરે આ મહારાજા તો મને પણ એક વચન આપો કે જ્યાં હું ટકાનું શ્રીફળ જીલાવી આવું તમને માન્ય રહેશે. અરે હા ગોરદેવ, લ્યો મારા જમણાનું વચન છે. હે આજે હરખેયો મને કરજો હારી રે. આજે હર કેયો માગે ગુરુદેવ આવ્યા રે. કરિયા દે કદે પરદે હરખેયો મને કરજો હારી રે. અલિયા દેશ ને પરદે હર કેયો માગે ગુરુદેવ આવ્યા રે. કરવા સગુણ સગપા હરખેયો મને કરજો હારી રે. હરવા સગુણ ન સગપાણ હર કેયો માગે ગુરુદેવ આવ્યા. सोने की सभी रुपये के साथ जन्म का दावा मोती के वाले बढ़िया राजा ने घड़ी घुमा घड़ी घुमा. Oh,
આજે કોણ કે હું પિતરનો રાજ આવી રે પિતર હોય તારા નામ પિતર હોય તારા નામ કોણ કે હું પિતરનો રાજ આવી રે આજે કેડે રે કટારી રે કે તમારે ફેર્યા આજે પર કાંઠે નાની સમાતું નીરે લાગે આજે રાજા રે બોલાવે પડતાને આવે મધુરાજ ને દરબાર મધુરાજ ને દરબાર રાજા બોલાવે પડતાને આવે આજે રાજા બોલાવો પોતાના આવી રે આજે રાજા બોલાવે પડતાને આવી એ હવે રાજને દરબાર રાજા બોલાવો પોતાના આવી રે આયા રાજ ને દરબાર રાજા બોલાવે પડતાને અરે આ બાપુ અત્યારે બોલાવવાનું કારણ હા પ્રધાનજી અત્યારે આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે અરે રાજા તમારા જેવા રાજ કરતા હોય તો પ્રજા સુખી જ હોય ને અરે હા પ્રધાનજી તો અત્યારે મારો વિશ્રામ કરવાનો સમય થઈ ગયો છે તો બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં એવી ચોકી કરજો અરે હા બાપુ ચક્કુ ઉપર ના ફરતું એક વાર હાલી હાલી ને હાવ થાકી ગયા તોય ના મળે પૂરતિયા આખી ગયા આવે મારે ઠીકાની ઘરની ફૂટી ગઈ તોય ના મળે મને પૂરતિયા રજવાડું હોય એવું લાગે છે તો લાય જઈને તપાસ કરવું એ ભાઈ બોલો ને તમે કોણ હું તો તમે અત્યારે હું પ્રધાન આવો ત્યાં કયું નગર છે કોણ રાજ કરે છે તમને હું લાગે એટલે હું તમને પૂછું મને ખબર હોય તો હું ના સીધો જતો રહું અજાણા હું હા એટલે તો તમારા મહારાજાને પૂછતા હોય ને કે કયું નગર છે કોણ રાજ કરે છે મહારાજા આરામ કરે એટલે જગાડો એમાં શું જાગશે તો પછી પણ જગાડો તો ખરા ટ્રાય કરું અરે બાપુ પ્રધાનજી બહાર કોઈ આવ્યું છે તમને મળવા માંગે હા પ્રધાનજી તે કોણ છે તેની જાણ કરો તમે કોણ અરે પ્રધાનજી લાગતું જ નથી હા લાગતું જ નથી તમને ભલે ના લાગે પણ ગોર જેવું લાગતું જ નથી ગોર દેવસી તમારા મહારાજાને જઈને કહો કે ગોર દેવ મળવા માંગે છે એવું અરે હા બાપુ હા પ્રધાનજી ગોર દેવ છે તમને મળવા માંગે અરે હા પ્રધાનજી જો કે બુદેવ રાજ ના હોય તો અમને હસી ખુશીથી અંદર આવવા દો અને જો કોઈ રખડતા બખડતા ગોરદેવ હોય તો એમને દક્ષિણા આપી વિદાય કરો અરે હા ગોરદેવ તમે રાજના હોય તો અંદર આવી શકો અને જો રખડતા બખડતા હોય તો જે રસ્તે આવ્યા છો એ રસ્તે પાછા જતા રહો તમને કેવા લાગી છે મેં તમને પહેલા જ કીધું
રાજના ગોળ છે. રાજના ગોળ. તારી હોડે ખવાઈ રહ્યા નથી. ખવાઈ ગયું? તો કઈ રીતે લાગુ ખવાઈ ગયું? આમ જોતા જ લાગે છે. બધાને પૂછ ને. તમે પૂછી જો કોણ ખવાઈ ગયું? અરે મહારાજાને આ ભૂદેવના જઈ નારાયણ. અરે હા ભુદેવ, તમને પણ જય નારાયણ. અરે હા ભુદેવ, ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું શું કારણ? અરે આ મહારાજા આવું શું તો વગર કરતી બેની સમૂળાનો ટકોનો શ્રીફળ લઈને આવ્યો છું. અરે નહીં ભુદેવ, આ તમે કેવી વાત કરો છો? પોકરણગઢ સાથે મારે 20 વર્ષોથી વેર ચાલે આવે છે અને 22 વર્ષના આબોલા છે. તે માટે જે રસ્તે આવે છો તે રસ્તે પાછા ચાલે જાઓ. જોઈ લીધું તમારા બાપુ આટલા બધા ગરમ સમજી ગયા પોકરણગઢનું નામ સાંભળે. તો પછી મેં તમને પહેલા જ કીધું હતું. એટલે કઈ થયું છે કોઈ? બાપુ ગરમ ખોપડી ના એટલે હવે શું થશે? નહીં મળવામાં ટ્રાય કરું. એકદમ પૂછતા હો અને જઈને કહેજો કે ભૂદેવ કાળો કકળાટ કરે છે. કાળો જો રાજ દરબારમાં નહીં આવવા દો ને તો ભૂદેવ અહીં હત્યા કરશે. કાળો અને કાગડો. એ હત્યા પિંગલગઢને લાગશે. એવું. બાપુ અરે હા વરદાનજી, ઈ ભૂદેવ એમ કહે છે કે હું અહીં મરી જઈશ તો તમારા પિંગલ ઘરને કે અપરાધ લાગશે. અરે હા વરદાનજી, તો તે ભુદેવને કહો હજી એકવાર અંદર આવો. અરે હા ભૂદેવ, માની ગયા બહુ. અરે આ મહારાજા દીકરી તો કા લીધે વેર વળે કા દીકરી દીધે વેર વળે. તમારી દીકરી ક્યાં લેવાની છે? તમારે લેવાની છે ને. અરે હા ભુદેવ, તો મહારાજા રાજદરબારમાં કોઈ કુંવર હોય તો બતાવો. હું ઈ કુંવારો છું. તો નજરે કરતા જઈએ પડતાજી બોલાવો તો. અરે હા ભુદેવ, તમારી વાત પણ કેવી સત્ય છે. માટે વરદાનજી, રાજમાંથી માતાજીને બોલાવો. હે આજે પરદાન બોલાવે માતા શ્રી આવજો રે. આજે પરદાન બોલાવે માતાજી આવજો રે. હે આવજો રાજને દરબાર. હે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર. પરદાન બોલાવે માતાજી આવજો રે. એવા પરદાન બોલાવે માતાજી આવ્યા રે. આવ્યા રાજને દરબાર. પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે. એવા સતી રે આવીને રાયે શરણે રમે. અમનો કરે વારંવાર. સતી રે આવીને રાયને નમનું કરે. કોઈ દિવસ નહીં અને આજ રાત દરબારની મારી પર બોલાવવાના કારણ શું છે? અરે આ રાજમાતા તમને મહારાજા બોલાવો. અરે મારા નાથ, કોઈ દિવસ નહીં અને આજ રાત દરબારની મારી પર બોલાવવાના કારણ શું છે મારા નાથ? અરે હા સતે, પોકરણગઢથી કોઈ ભુદેવ આવે છે. આપણા બેટા પ્રતાપના શ્રીફળ લઈને આવે છે. તો માટે રાજમાંથી કુંવરને બોલાવો. ભલે મારા નાથ. હે જયા માતાજી એ બોલાવે કુંવર આવી જાઉં મારા પાણી. હે આવો મે રાજ કુંવર
બેટા તમારા પિતાશ્રી બોલાવે છે. અરે હા પિતાશ્રીને તો અમારા મને બોલાવવાનું કારણ અરે હા કુંવર પ્રતાપ, અત્યારે તમને બોલાવવાનું એક જ કારણ છે. પોકરણગઢથી ભુજે આવે છે. પોકરણગઢના રાજા અજમલ એમની બેટી સગુણાના શ્રીફળ લઈને આવે છે. નહીં પિતાશ્રી, એ શ્રીફળ કદાપી નહીં સ્વીકારું. અરે રાજા આત્મા સાથે 20 વર્ષથી વેર ચાલ્યો છે. એટલું જ નહીં, ભાઈ ઘરના બોલાશે માટે શ્રીફળ નહીં સ્વીકારું. અરે હા કુંવર, એ વાત તમારી પણ સત્ય છે. એ વાત હું પણ જાણું છું. અને જો આજે આપણે તે શ્રીફળ નહીં સ્વીકારીએ તો પોકરણગઢના રાજાને એમ થશે પિંગળગઢનો રાજા બટિયાર આ મારાથી બેન શ્રીફળ નથી સ્વીકારતો. અરે હા પિતાશ્રી, જય તમારે. પ્રધાનજી, અરે હા ગૌરી, આ કુંવર, હા કુંવર, આ તો બાપુ કરતા તેજ છે ને? બાપા જીલી લઈને માન આવ્યું છે. અપર સાથે પૂછજો, હજુ વારો ના આવે. આવશો નહીં આવો? હે સોનેરી નાળિયેર જીલો પડતા પરાય, સોનેરી નાળિયેર જીલો ને સોનેરી નાળિયેર જીલો, સોનેરી નાળિયેર જીલો ને ગોલે વધી લાવે તેમ જીલો પડતા પરાય, ગોલે વધી લાવે તેમ જીલો ને ગોલે વધી લાવે ગુરુદેવ જીલા છે જીલો ને ગુરુદેવ નામે તો રાજા પડતા પસંદ, ગુરુદેવ નામે તો રાજા રે, ગુરુદેવ નામે તમે રાજા પડતા પસંદ, ગુરુદેવ નામે તમે રાજા. સોનેરી નાળિયેર જીલો પડતા કરાય, સોનેરી નાળિયેર જીલો ને સોનેરી નાળિયેર જીલો, સોનેરી નાળિયેર જીલો ને પિતા પંજારા ઝુલાવે રે જીલો કુંવર મારા પિતાના દિલારા જીલો. અરે પ્રધાનજી, અરે હા બોલો, નાગર જીલાઈ દીધા. હવે બોલો, રજા આપશો? રજા તો હું મારા બાપુને પૂછવું પડે, પૂછી જો હતો. અરે બાપુ, આપણે જે લગ્નની વિધિ થતી હોય ને એ થોડી કરી નાખે. એવું આવું બધું ખાય ને એ ઘરે શીખ એ ઘરે સારું હાલો. હે આજે પેલા રે પાનારે મોઢ ફેરવે રે, આજે પેલા રે પાનારે આજે પેલે રે પાને રે પગ પેસિયા રે, આજે પેલા રે પાને રે પગ પેસિયા રે, મામુરે તો ના હોય, મામુરે તો ના હોય, આજે પેલે રે પાને રે પગ પેસિયા રે, મામુરે તો ના હોય, પેલા રે પાને રે પગ પેસિયા રે, આજે બીજા રે પાનારે મોઢ ફેરવે રે, આજે બીજા રે આજે બીજા રે પાને રે બેસી બેસીઓ રે, આજે બીજા રે પાને રે બેસી બેસીઓ રે, મામુરે તો ના હોય, મામુરે તો ના હોય, આજે બીજા રે પાને રે બેસી બેસીઓ રે, મામુરે તો ના હોય, મામુરે તો ના હોય, બીજા રે પાને રે બેસી બેસીઓ, આજે બીજા રે પાનારે મોઢ ફેરવે રે, આજે બીજા રે પાનારે મોઢ ફેરવે, આજે બીજા રે પાને રે મૂરત આવ્યા રે, બીજા રે પાને રે મૂરત આવ્યા રે, આજે બીજા રે પાને રે મૂરત આવ્યા રે, અરે બધાને સાતમ કેરા સોમવાર એવા મુહૂર્ત આવ્યા છે. અરે હા બોલો, ગણેશ આપણા કરી નાખો. હે માંડવડે કાય સોનાના સબરે રૂપા કે વરે યો, માંડવડે સોનાના સબરે રૂપા
ગણેશ ગોદાળા ને બાંધે રૂપાળા ગણેશ ગોદાળા ને બાંધે રૂપાળા હે ગણેશ ગોદાળા ને બાંધે રૂપાળા ગણેશ ગોદાળા ને બાંધે રૂપાળા હે હરિદાસે ગોવાળો નામ રે હે મારા ગણેશ ગોદાળા કાસે ગોવાળો નામ રે હે મારા ગણેશ ગોદાળા હે કૃષ્ણ રોડ દેવો શ્રી મારે આયા કરોડ દેવો શ્રી મળે આયા હરિદાસે ગોવાળો નામ રે મારા ગણેશ ગોદાળા ગોવાળો નામ રે હે મારા ગણેશ ગોદાળા પ્રધાનજી અરે હા ભાઈ કાંકોત્રી બાઈ કીધી છે એ તમારે લખી પડશે કે મારા લખતું જવું પડશે લખી જ નાખો ને હે કેસર સહાટીને મારે લખવે કાંકોતરે કેશવ સાટીને મારે લખવી કંકોતરી લખવે કાંઈ ધોળો કારણ દામા ગણપતિ દાદાને નો કરવા લખવી લખવી કાંઈ ગોળકાર લખાવે ગણપતિ દાદાને નોતર મારે ઘેરે ભગત પસંગનાવે માવર જુમાવે રાયા જો અમારા ઘેરે રે પ્રતાપ સંગના લગના જુમાવે લાયા આવજો કાય સત મને ભગવાન વર જુમાવે રાયા જો આવજો આવજો સાગવને ભગવાને વરજુમાવે લાયા એક ગુડા સાટીને મારે લખવે કાંકોતરે હે સર સાટીને મારે લખવી કંકોતરી લખવે કાય રાજપરા રણદામ આય ખોડલ માને નો કરવા લખવી લખવી કાંઈ રાજપરાને કામે ઓરલ માતને નોતર અમારે ઘેરે ભગત પસંગના લગ્ન વર જુમાવે રાયા જો અમારા ઘેરે રે પ્રતાપ સંગના લગન વરજુમાવે લાયા અરે વરદાનજી કંકોત્રીમાં લખાઈ જાય હવે બોલો કાંઈ હવે કઈ અરે બાપુ હા પ્રધાનજી. હવે ગોળની વિદાય માંગે અરે હા ભૂદેવ, તમારા મહારાજાને કહેજો પિંગલગઢની જાન જાડેરી અને મોટી આવશે તો ઉતારાની તૈયારી કરી રાખે. ભલે મારો અને મોટી જગ્યા રાખજો બહુ મોટી છે રસ મંડપ નાખી દીધા છે ઓ વાંધો એવા હર ખેયો મંગે ગોરદેવ હારી યારે એવા રઘેયું મંગે ગુરુદેવ હારી હરે. બલિયા મોગલ ગડની માય હર ખેયો મંગે ગોરદેવ હારી યારે અને આ ગુરુ ગુરની માં રઘેયું મંગે ગુરુદેવ હારી. અરે હા પ્રધાનજી, ગોરદેવ ગયા ઘણો સમય થઈ ગયો છે તો હજુ સુધી કેમ ના આવ્યા? તપાસ કરો તો. આવતા જ નહીં. અરે હા ગોરદેવ, આપણે દીકરી સગુણાનું નાળિયેર તમે કઈ જગ્યાએ લાવી લાવ્યા? અરે આ પ્રધાનજી, અરે આ મહારાજા દેશ ફર્યો પણ દેશ ફર્યો જ્યાં મુરિત્યો સારું હોય ત્યાં રજવાડું સારું ના હોય, જ્યાં રજવાડું સારું હોય ત્યાં મુરિત્યો સારું ના હોય. તમે કહ્યું હતું એક પિંગલગઢ ના જતા, પણ મને પિંગલગઢ મુરિત્યા અને રજવાડું સારું લાગ્યું એટલે હું ટકવાન શ્રીફળ પિંગલગઢ જિલ્લાવીને આવ્યો છું. અરે હા ગોરદેવ, કામ તો સારું કરીને આવ્યા છો તો મુરત શું આવ્યા છો? અરે આ મહારાજા મુહૂર્ત સાતમ કહેતા સોમવારના એવા મુહૂર્ત આવ્યા છે. તો વિધિ કરી નાખી. અરે આ મહારાજા તમારા માતાજીને કહું કે કંકોત્રી એ જગ્યા
પાકો છાતી બાર લાખા વિકાકો अरे प्रधान जी जान આવતી જ ના હે તૈયારી બધી છે ને તૈયારી છે તો વાંધો નહીં અરે કોયલ બોલે કો અરે કોયલ બોલે કો ગીતા બોલે તો દાદા ને આકડીએ
અરે ઈકડે મીને તું જન્માલાઈ બસ મારી વેવણ જાનડિયો જમવા જાવા દ્યો પકડે મી દેવી ઉતારો વેવણ રીત મારી વેવણ જાનડિયો જમવા જાવા દે પકડાવી દેવી સમરવાતી તારી રીત મારી વેવણ જાનિયા જમવા જાવે છે પકડે મી દેવી તને તેની જાડી રીત મારી વેવણ પતુને જમવા જાવા દ્યો પકડે પકડે મીને પચા આ બેટા તારા બચ્ચા મારી વેવણ પરતન ને જમવા જાવા દ્યો પકડે મીને પચા ઓળો તારા બચ્ચા મારી વેવણ હરકેતી હાડા આવજો પકડે મીને તાઈ બતુના પેટમાં કાટ મારી વેવણ જાનૈયા જમવા જાવા દે તતડા મીને સીતે તો થઈ જા ઘર પિતર મારી વેવણ જાનૈયા જમવા જાવા દે મીને જાતી વેવણ નાખું દેતી મારી વેવણ હરકેતી હાડા આખડે મીને એજી પાતુની એજી તેજી મારી વેવણ જાનૈયા જમવા જાવા દે જાતે કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ એ દાદા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ આવામાં કઈ તકલીફ આવામાં તકલીફ પડી હોય તો કે તમારો કઈ વસો મારે તાટલો વાટે લેવાય છે એ વાતે હતી વેવાણ હા સીતાને આવરા મારે લેને પલોતી કેલા પોકડા રે એને તો તારા માર્યો રે સગલા મોતી રે તારે મોતો
અરે મોટે અમારો હે આવો આવો રે વનરાજા મોટે માધવને તમારા પિયર ફૂલાને મોગારે હે આવો આવો હે વરરાજા મોટે માધવને આનંદાલા કન્યા બદરાવો છાવડા વરરાજાનો પેલો રે સમિયાણો એ પૂર્વદલે વરરાજા હાથી આભાર. ગોરદાદાના શબ્દ પડ્યા કે કલ્યા પધરાવો સાવતા ત્યારે દીકરી સગુણા ગોરદાદાના શબ્દને માન આપી ધીમા ધીમા ડગલા મારતા વાંઢવાની સ્થિતિ આવતા હોય તેની સતી સાયની શું કહેતી હોય અરે ઓ દીનવ લખ ચુનરી પગમાં કેવો જંજરેલો જનકા એ માંડવામાં આવો ભલા કથા અરે ઊંચા ઊંચા બાગના ગરમ પવનવાય મારે નીકળો તો ભેગી ઠંડા પવનવાય ઊંચા ઊંચા રે દાદા કટરે ચડાવજો
હા અત્યારે હા આપણા હડાળા ગામના પવિત્ર ચોકની માલિપા સિદ્ધ રામદેવજી મહારાજના આખ્યાન રાખેલું છે. તો માં શક્તિના સાનિધ્યની માલિપા આપણે રામદેવપીર બાપાનું આખ્યાન રાખેલું છે. એના પટાગણની માલિપા રામદેવપીર બાપાનું આખ્યાન છે. તો ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપણે સગુણાબેનના લગ્ન સુધી પહોંચી ગયા છીએ, પણ મને ને તમને બધાને ખબર છે કે જેની સગુણાબેનના લગ્ન થયા તેથી રામદેવપીર બાપાની હાજરી નહોતી, એટલે ભાઈ વગરની બેની કહેવાય. એટલે સગુણાબેનના પહેલા મંગળ તરફ જવું છે તો એક વીર બની જાવ અને સગુણાબેન હોતી અને પછી આપણે પહેલા મંગળ તરફ જવું છે. પણ એ પહેલા આપણે હજી જોરદાર મજાની જય નથી બોલ્યા, તો જોરદાર મજાની જય બોલી અને એવો એક વીર ઉભો થઈને આવી જાવ. અત્યારે શક્તિ પ્રમાણે સગુણાબેનના હાથ બોલ શ્રી રામદેવજી મહારાજ આદ્ય શક્તિ બોલો શક્તિ માત કી, રામદેવજી મહારાજ કી જય. આજે શક્તિમાના ચોકમાં આપણા જ ગામનું રામા મંડળ જ્યારે આખ્યાન ભજવી રહ્યું છે ત્યારે દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો આજનું જે આખ્યાન ભજવાય છે એની પાછળ કોઈ હેતુ છે. આ ચોકની અંદર ઘણી વખત રામાપીરના આખ્યાન ભજવવામાં આવ્યા છે, પણ આ વખતે છે એ આખ્યાન ભજવવાની પાછળનો કંઈક હેતુ છે. અમે સાધુની ભાષામાં કહેવી તો એક ટેન છે. આપણા ગામની અંદર ગામ સમસ્ત જ્યારે બજરંગા બાપાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એમાં જ્યારે ગામ ધુમાડા બંધ છે અને આવો ઉજળો પ્રસંગ છે, એ પ્રસંગની અંદર આ રામા મંડળ તરફથી તમામ શાકભાજી અપાવવાનું એમને એલાન કર્યું છે કે એમાં જે કંઈ શાકભાજી જોઈશે એ અમારું રામા મંડળ આપશે. હવે રામા મંડળ તો આપણે જોઈશી એની પરિસ્થિતિ પ્રમાણે એને પહેલ કરી છે શાક અમે અપાવશું. એ છતાંય જ્યારે બાપા બજરંગદાનો ફાળો થતો હતો એ ફાળાની અંદર આ રામા મંડળે 13,000 આપેલા છે પેલા મંડળમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે. અને અત્યારે એ બોલ્યા છે કે શાક અમારા રામા મંડળ તરફથી આવશે. એટલે આજનું જે આખ્યાન ભજવાઈ રહ્યું છે એની પાછળનો હેતુ એ છે કે અત્યારે જે કંઈ આવક થાય એ તમામ બાપા બજરંગદાના પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જેથી ગામ ધુમાડા બંધ હોય તમામ શાક આ રામા મંડળ અપાવવાનું છે. એટલે જે કંઈ આ સ્ટેજ ઉપર આપવાનું થાય એ સુપાત્ર દાન છે. આનો હેતુ એ છે કે આ રામા મંડળે જે ટેન લીધી છે કે શાક અમે અપાવશું, તો એ ખર્ચ માટેનું આ રામા મંડળ અત્યારે ભજવાઈ રહ્યું છે અને આપણે બધા લાભ લઈ રહ્યા છીએ. ત્યારે દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોને વિનંતી કરવામાં આવે કે આ પ્રસંગ એવો છે, એમાં જ્યારે રામાપીરનું આખ્યાન ભજવાતું હોય ત્યારે સગુણાના વિવાહ વખતે એક જ પ્રસંગ એવો આવે કે જેને કંઈ આપવું હોય આપી શકે આ પ્રસંગની અંદર. એટલે દરેકને હું સાધુતાના નામે એક વિનંતી કરું કે સુપાત્ર દાન છે, આપવાનું પ્રમાણ છે. અને જ્યારે જ્યારે કોઈ પણ ધર્મનું કાર્ય થતું હોય ત્યારે આ રામ મંડળ એની ફરજ બજાવે છે. આખા ગામને ખબર છે કે મકર સંક્રાંતિને દિવસે ટ્રેક્ટરો લીલી સહાય આ રામા મંડળ ગાયોને નીરતા હોય છે. એટલે આની પાછળનું એટલું શુદ્ધ છે ત્યારે
જો તમને કુદરતે આપ્યો હોય ધીંગાએ લીધેલા ધાન આડા ઓડા બાંધી પણ રાકા ભજાને રામ સપનામાં સાંભળા જો કુદરતે તમને આપ્યો હોય ને તો અત્યારે આવા કામના સહભાગી બનો તો ધન્યવાદને પાત્ર છે બાકી વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે તારું બિન બજાવ જીવતા આટલો ઠરે તમને બધાને રસ છે તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ અને આખ્યાનના દ્વારા તમે સહભાગી બન્યા છો ત્યારે આવા ઉજળા અવસરે જે કંઈ તમને કુદરતે આપ્યું હોય એમાંથી પ્રેમથી આપજો બીજું આ જે આખ્યાન ભજવાઈ રહ્યું છે એ મોટા ખર્ચે છે મોંઘવારી છે બાકી કલાકારો આવ્યા છે આ સાઉન્ડ વાળા ભાઈને પણ સારું એવું બિલ છે આ મંડપ સર્વિસ છે એના પણ દાતા કોઈ બોલી જાય કે સાઉન્ડના જે કઈ પૈસા થશે એને આપી દઈશું આ મંડપ સર્વિસ જે નાખી છે એના પૈસા જે થશે એ આપી એવા દાતાની પણ અમે રાહ જોઈ બેઠા છે તો તમને કુદરતે આપ્યો હોય તો પ્રેમથી આપો એનો બદલો કુદરત તમને આપશે તમે વિશ્વાસ રાખજો અને આપવા ઠેકાણું છે એટલે સાધુતાના નાતે ભલામણ કરું છું એટલે દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનો આવા ઉજળા કામની અંદર સહભાગી બનો બાકી ખબર છે ને અત્યારે અનેક પ્રકારના રોગ નીકળ્યા છે ઘડી પલટી ખબર નહીં કરે કલકી બાદ જીવ માથે જમડા ફરે જેમ બેકર માથે બાદ કોઈનું નક્કી નથી એટલે જળ લેવા એટલો લઈ લેવા દુનિયા પર આવ્યા છે ને નામ રબંદા ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુદા કોટડાઈ પાડા નહીં પડક આવા ધર્મના કાર્યની અંદર સાથ સહકાર આપો એ નામના તમારી રહી જશે આ ઉજળા કામની અંદર રૂપિયા 501 વાળા બળદેવભાઈ હામદભાઈ રૂપિયા 1100 રામ ભરોસે રૂપિયા 1100 સોલંકી મનરસિંહ ચંદુભાઈ રૂપિયા 500 સોલંકી રણજીતસિંહ કાળુભાઈ 200 રૂપિયા ગોહિલ ગટોરભાઈ નારુભાઈ 500 રૂપિયા નરેશભાઈ સગનભાઈ લુવા જે દાતાએ પ્રેમથી આપ્યા છે ને એ બધા ધન્યવાદને પાત્ર છે એમને કુદરતે આપ્યાનું પ્રમાણ છે આવા ધર્મના કાર્યની અંદર સાથ સહકાર આપજો હા હવે જ્યારે સગુણાબેનના વિવાહ થયા છે ત્યારે આ એક જ પ્રસંગ એવો છે કે તમે આપો પ્રેમથી અમે પ્રેમથી દેવી અને દાંત કાઢીને આપવાનું દાંત કાઢી લેવાનું તો જેનું ઊંઘી હરે એટલે કોઈને દબાણ નથી કરતા પણ અંદરથી તમને ઉંબળકો આવે અને આપ્યાનું પ્રમાણ છે ત્યારે આ ધર્મના રાહની અંદર તમે બધા સહભાગી બનજો ધન્યવાદ બોલે શ્રી રામજી મહારાજ કી જય જાવતલજી લીલે બેની જાવતલજી લીલે શોભા
મંગળ ભૂમિના દાન દેવાય રે શોભા ગણેરી રે હે દાન દેખે હોડાલા દેવાનું જાગા શોભા ગણેરી સેવા હે દાન દેખે હોડા રૂડાએ વાગા રે શોભા ગણેરી રે હે લાવો રે કે રામા મોડો રે રામા શોભા ગણેરી સેવા હે દાન દેખે રામા મંગળ ના રે બાર રે શોભા ગણેરી રે હે આવી રીતે હે આવી રીતે પેલા મંગળ પૂરા થાય શોભા ગણેરી સેવા હે આવી રીતે પેલા મંગળ પૂરા થાય રે શોભા ગણેરી રે હાલો અત્યારે હા શગુણાબેનનું પહેલું મંગળ પૂર્ણ થયું છે તો જે કોઈ ભાઈઓ બહેનોને યથાશક્તિ પ્રમાણે દાન દેવું હોય એ દાન આવીને આપી જાઓ કારણ કે તમારું દાન અલેખે જવાનું નથી લેખે જવાનું છે અને આ બાજુથી બાઈ ઊભી થાય બાપા હે મારી બહેનો હવે અને આ બધું ઘણી બધી બહેનો છે આવો ઊભી થઈને બાપા બા અંકોય હવે શાકભાજીમાં કટકી કરી હોય કાઢી નાખજે પાછી નકર ઘરનો ધણી હોની નહોતા પોતાને પસાનું શાકભાજી થઈ હોય તો પસા તો ગાયબ કરી થઈ હોય ક્યાંય બાપની થઈ ગયો હાલો એવા દાદા તમને સગુણાબા કેવા વાલા રે એવા વાલા તમને હૈયા કે યારે વાલા રે બારો બારો હોળીની દેવા જોડે રો પ્રાણીના વાગે નડે માર મારી જાયો જો કોન માર હોમ છે હાલો હટાળા પાર મોટું રામા મોટર રખતા રખતા બેની સગુણાના લગ્ન સુધી પહોંચી ગયો પણ આ બાજુ આ વરદાદાએ કીધું હતું કે વરુ પણ વાગો નહીં અમને કે કાર વરુ પણ વાગો નહીં અમને કે કાર્ય પરમારંભની કાર્ય જો અમને તમારી આગળ માંગતા આવેલા તો તમારી આગળ ગાગરા પહેરી બે આંખથી ભીખ માંગતા હોય તો તમારે તો બેઠા બેઠા દાન કરવાનું છે અથાશક્તિ પરણે ફૂલે તો ફૂલની પાકડી અહીંયા આપવા નમ્ર વિનંતી જે પણ પૈસો આવશે ને બાપા કોઈ મંડળે નથી વાપરવાનો તમારા ગામની અંદર ભદ્રકદાસ બાપાનું સારું કાર્ય થાય કાર્યની અંદર પૈસો વપરાવાનો સેવા તો અમે 12 ગામના જો તમારી ગામની અંદર આવી સેવા કરતા હોય તો તમારે તો ગામમાં જ રહેવાનું છે ગામમાં સેવા કરવાની સેવા તો હવે 12 ગામથી અહીંયા આવીને જો ગાગરા ફેરી સેવા કરતા હોય તમારા ગામની કારણ કે બાપા સીતાનું કાર્ય થતું હોય એની અંદર અમે ગાગરા ફેરી સેવા કરતા હોય
તો તમારે તો બે હાથથી દાન કરવાનું છે. તો પહેલા તો આપણે બાગામ દેવી શક્તિને વધાવવાના, તો શક્તિને વધાવવાના છે. તો જેટલા અહીંયા શક્તિવાળા બેઠા હોય ને તો શક્તિના નામ પર જેને ચૂંદડીના કરી આપો તોય ભલે, કોઈ શ્રીફળના કરી આપો તોય ભલે, અને કોઈ ધજાના કરી આપો તોય ભલે. તો બે કડીની અંદર આપણી માં શક્તિને યાદ કરો, તમારે રામદેવી માતાને યાદ કરવાથી. તો શક્તિના નામ પર ફૂલ લઈ તો ફૂલની પાકડી અહીંયા આપવા નમ્ર વિનંતી. એ મારી શક્તિના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આવનો હારો થાય. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આવનો હારો થાય. મારી શક્તિને કોઈ બી વાત ના થાય, બધા તારા ખોલી જા, ખોલી જા. વડડે અમારા જીવા થાય, જીવન માય જવાના થાય. હલો હલો વાણિયો, હલો હલો વાણિયો, યહુદા કરાએ સકાતીની માતાએ. અરે મેરી દનૈયે બોલને તોરી દનૈયે વાણી નામ પરા જીવા મરા રે બોલને તોરી દનૈયે. આ મંડળે જ્યાં જ્યાં પાઠ પૂર્યા છે એની નામાવલી વાંચું છું. 1 સુરેશ ભગત, 2 શૈલેષભાઈ કોડાભાઈ મકવાણા, 3 કાર્તિકભાઈ બહાદુરભાઈ, 4 જીણાભાઈ ભૂપતભાઈ, 5 માધવભાઈ જોરુભાઈ, 6 જલાભાઈ, જીતુભાઈ કાનાભાઈ, યોગેશ, ધર્મેશભાઈ વજુભાઈ, ડાલીબેન ડાયાભાઈ, ધીરુભાઈ ભુવા. 11 પાઠ પુરાણા છે આ મંડળના. આ જ્યાં પાઠ પુરાણા ઈ પાઠ તરફથી 1100 રૂપિયા આવ્યા છે. ધન્યવાદ. 501 રૂપિયો સોલંકી ધીરજબેન પોપટભાઈ, 500 રૂપિયા રણછોડભાઈ રાયસંગભાઈ કમિયાળા, 500 રૂપિયા ભૈલાલભાઈ ભાણો, 100 રૂપિયા હેમુભાઈ કાનુભાઈ, 500 રૂપિયા ભરતભાઈ શુકર, 100 રૂપિયા 500 રૂપિયા ભરતભાઈ શુકર, 100 રૂપિયા જયેશભાઈ બારૈયા, 1001 રામજીભાઈ મેઘાભાઈ મેર ઉમેદવાર, 100 રૂપિયા વિનુભાઈ ભરવાડ, 1100 રૂપિયા પ્રકાશભાઈ ચંદુભાઈ બાવળા. ધન્યવાદ. ₹600 બીજા રામ ભરોસે આવ્યા છે. પહેલું મંગળ વર્તાણું છે, 4 મંગળ વર્તાવાના છે. ગાયોના દાન, સોનાના દાન, જમીનના દાન, મોંઘવારી ધ્યાનમાં રાખીને દાન આપજો. બેનો તરફથી જનરલ 1000 રૂપિયા આવે છે રામ ભરોસે. ધન્યવાદ. ફલજીભાઈ લાખુભાઈ તરફથી 200 રૂપિયા આવે છે. ધન્યવાદ.